નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર .live। હવે જોઈએ અગત્યના સમાચાર। મહિલા કાઉન્સિલરને ખાંસી આવતા તાલિબાની હુકમ, મહિલાને સભામાંથી બહાર નીકળી જવાનું કહેતા વિવાદ। સામાન્ય ખાંસી થતા ભાજપના 2 કોર્પોરેટર અકળાયા હોવાની વાત। રિપોર્ટર હેમંત સમદાની, સાજી સમાચાર .live વડોદરા। કહી રહ્યા છે કે બીજી જગ્યા ચેન્જ કરો એવું તમે મેં નથી કીધું। કોણે કીધું? તમારે મને નથી ખબર। એ તમારું નામ લઈ રહ્યા છે શું તમારા અને મનીષભાઈ પર એવો આક્ષેપ છે કે તમે એમ કીધું કે આ જગ્યા પરથી અલગ બીજી જગ્યા પર બેસી જાઓ। ના બેનને મેં એવું કીધું કે બેન એસીનો બ્લોર તમારા માથા પર આવે છે એટલે તમે મારી જગ્યા પર આવી જાઓ, સામે જતા રહ્યો નહીં કીધું। તો કાઉન્સિલરને આ રીતે એમને એવું લાગ્યું કે એમનું અપમાન થયું? ના, હવે હું તો એની સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કીધું ભાઈ બ્લોર તમારા માથા પર આવે છે, તમને શરદી થશે એટલે તમે અહીંયા આવી જાઓ। બેને અલગ લઈ લીધું એવું છે, એવું લાગે? બિલકુલ। શું લાગે છે તમને? શું આપ કોને, આપને શું લાગ્યું? બેને શું લઈ લીધું? અમે તો એને સ્વાસ્થ્ય માટે એવું કીધું બેન તમારા માથા પર બ્લો આવે છે, તમે એસી બંધ કરવાનું કહે છે તો તમને ઠંડી લાગતી તમે મારી જગ્યા પર આવી જાઓ, હું તમારી જગ્યા પર આવી જાઉં। બેને અંદર રજૂઆત કરી બહાર નીકળી ગયા? ના, એ મને નથી ખબર કેમ બહાર નીકળી જાય। કાઉન્સિલરે આપને રજૂઆત કરી, શું કહેવું? એમની રજૂઆત એવી હતી કે મને ફોન આવ્યો ચાલુ સભામાંથી કે તબિયત નથી સારી, એટલે હું થોડોક ઘરે આરામ કરવા જઉં છું, એટલે મેં પરમિશન આપી કે ભાઈ તમે જાઓ, તબિયત નથી સારી એટલે એ ઘરે જવાની કરતા હતા। એટલે મેં પૂછવા આવ્યો કે શું થયું છે તમને એમ। શું માનો છો આપના જે નગરસેવકને જે તકલીફ હતી ખાંસીને લીધે, અન્ય નગરસેવકે એમને અપમાન કર્યું છે તેવી વાત છે? ના, એટલે હજુ મને હમણાં જસ્ટ વાત જ ચાલતી હતી અને તમે લોકો આવ્યા છો એટલે હું પૂછવા માટે જ એમને ખાસ આવે છે કે તબિયતનું શું વધારે છે કે શું થયું છે એમ, એટલે ઘરે જવું હોય તો હું વ્યવસ્થા કરી આપું ઘરે જવાની એમ। અને આ રીતનું અપમાન થયું છે? એ અપમાન તમારા માધ્યમથી અત્યારે મને ખબર પડી છે, અત્યારે મને એવું કશું ખબર જાણવા પડ્યું નથી કે શું થયું છે એમની સાથે। જે કાઉન્સિલરે અપમાન કર્યું છે એવું કેવું છે એમનું કે એમને સ્વાસ્થ્ય લઈને અમે એવું કીધું છે, એવું કેવું છે? એટલે હું પૂછું છું ને અમને, એટલે પૂછીને અમે આગળની જોઈશું કે હવે જેને વાત કરી છે તમે કહો છો તો અમે એમને બીજી જરા સાંભળીશું। કેટલું યોગ્ય એટલે એ જ છે ને, અત્યારે જાણીશું ને અમે તો એ તો।